નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ રૂટમાં. મિત્રો, આજે આપણે મેથ્સમાં સીસી 2024 2 એપ્રિલ એટલે કે બીજી એપ્રિલે શિફ્ટ 2માં જે એક્ઝામ લેવાઈ હતી, એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જુઓ કે 5, 6, 7, 7 હેઝ 3માં હેઝ 3માં હેઝની જગ્યાએ સૌથી નાનો અંક કયો આવવો જોઈએ જેથી કરીને આ સંખ્યાને 3 વડે ભાગી શકાય. ઓકે, તો તમને 3ની વિભાજ્યતાનો નિયમ કે 3નું ભાગાકારનો નિયમ ખબર છે, હે ને? ચાલો, શું હોય છે? ના ખબર હોય તો કહી દઉં કે જે બી સંખ્યા તમને આપી હોય એ સંખ્યાનો તમારે સરવાળો કરવાનો હોય છે. એ સંખ્યામાં અંકો હોય, અંકોનો તમારે સરવાળો કરવાનો છે. ઠીક છે ને? ચાલો. અને પછી ચેક કરવાનું કે એ 3 વડે ભાગ થાય છે કે નહીં. અહીંયા જુઓ. અહીં 5, 6, 7, 7 હેઝ 3 છે. 3 વડે મારે ભાગ કરવું છે. તો ચાલો સરવાળો કરીએ આપણે અંકોનો. 6, 5, 11, 7, 18, 18, 7, 25, 25 માં 3, 28. અહીંયા 28 લખો. 28 પ્લસ હેઝ છેદમાં 3. ઓકે. હજી 28 એ છે ને 2 અંકોમાં છે. અંકોનો સરવાળો કરો. 8 ને 2 10, 10 હજી 2 માં આવે છે. 1 પ્લસ 0 1. તો અહીં લખી દો 1 પ્લસ હેઝ છેદમાં 3. એમ તો ડાયરેક્ટ તમારે સોલ્વ કરવું તો 3 થી ભાગ કરવા માટે અહીંયા તમારે શેષ જોવાનું હોય છે. પણ ઠીક છે. ચાલો, તો અહીં આપણે આ રીતે કરી દીધું. તો 1 પ્લસ હેઝ આવ્યું, બરાબર? તો અહીં તમારે હેઝની જગ્યા કયો એવો અંક લખવું પડશે? કયો એક અંક તમારે એડ કરવું જોઈએ જેથી તમારો જે જવાબ જે છે ને 1 આવી જાય કે 3 થી ભાગ થઈ જાય. તો તમે કીધું સર અહીં ક્લિયર કટ દેખાય છે. જો અહીંયા 2 મૂકી દઈશ ને તો 1 પ્લસ 2 થઈ જશે એટલે કે 3. 3/3 એટલે કે તમારો જે જવાબ જે છે ને 1 આવી જશે અને એ સંખ્યા પૂર્ણપણે વિભાજ્ય છે. ખબર પડી જશે આપણને. યસ, તો 2 મારો જવાબ છે. પૂરું થઈ ગયું. નેક્સ્ટ જુઓ. રસોઈના તેલના ભાવમાં 35% જેટલો વધારો થયો છે. કોઈ પરિવારે રસોઈના તેલના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ જેથી આના કારણે તેમના ખર્ચમાં કોઈ વધારો ન થાય. ઓકે મિત્રો, આ એક ફોર્મ્યુલા હોય છે, ખબર છે ને તમને? કે ખર્ચ જે છે ને એ કિંમત ગુણ્યા વપરાશ હોય છે. કિંમત ગુણ્યા વપરાશ. જેને ઇંગ્લિશમાં વપરાશને કન્ઝમ્પશન કહેવામાં આવે છે, કિંમતને પ્રાઇસ કહેવામાં આવે છે. જ્યારે પણ ખર્ચ સમાન હોય, અચળ હોય, સરખું હોય, કોન્સ્ટન્ટ હોય, એવા કિસ્સામાં જે કિંમત જે છે ને એ વપરાશના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કે વપરાશ જે છે કિંમતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કહેવાનું મિનિંગ, આ કિંમત છે, આ વપરાશ. જ્યારે તમે કિંમતમાં વધારો કરશો ને, કિંમતમાં વધારો કરો, ઠીક છે? તો જે વપરાશ જે છે ને એ ઘટી જશે. અને જો કિંમતમાં તમે ઘટાડો કરશો ને તો વપરાશ જે છે ને એ વધી જશે. ઠીક છે? આ કન્સેપ્ટ આપણે યુઝ કરશું આમાં. હવે કેમ આવું થાય છે? કેમ આપણે આવું આ રીતે કરી રહ્યા છે? તો આ જોવું હોય તો મેં ટકાવારીનું લેક્ચર જે છે A to Z બધું સમજાવી દીધું છે. અને 12 લેક્ચરમાં ટકાવારી પૂર્ણ કર્યું છે મેં. તો ઇન ડિટેલ હું ગયો છું દરેક જગ્યામાં. તો ખાસ દેખજો એ કન્સેપ્ટ. ઠીક છે? આ અલગ જ ટોપિક છે. અલગથી વિડીયો મેં અપલોડ કર્યો છે આનો. ખર્ચ અને વપરાશને લઈને. ચાલો. તો અહીં કિંમત પેન ચેન્જ કરું છું. અહીં કિંમત, હવે કિંમતમાં જે છે ને એ ભાવમાં જે છે 35% જેટલો વધારો થાય છે. એટલે 35%ની વેલ્યુ તમને ખબર છે કે 35/100 થાય છે. હવે 100 જે છે મારી કિંમત હોય, એમાં હું 35નો વધારો કરું, બરાબર? તો હવે જે નવી કિંમત મને મળશે ને અહીં આ જે છે જૂની કિંમત છે, આ નવી કિંમત છે. ઠીક છે? તો જૂની કિંમત જે જો 100 હતી અને નવી કિંમતમાં 35નો વધારો કરવાથી 135 થઈ જાય છે. અને આપણને ખબર છે કે ખર્ચ અચળ હોય, કોન્સ્ટન્ટ હોય, સમાન હોય, તો કિંમતમાં વધારો, તો વપરાશમાં ઘટાડો. તો અહીં વપરાશ જે છે ને 135 અને 100 થઈ જાય છે. ઠીક છે? હવે 35 અને 100 વચ્ચેનો તફાવત કેટલાનું છે? 35નું છે. હવે મારે શું પૂછ્યું છે કે વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ? હવે યાદ રાખજો ક્યારે પણ જેને કન્ફ્યુઝન થશે એની વાત કરું છું. જ્યારે પણ વર્ડ ઘટાડો આવે તો આપણે સૌથી પહેલા ઉપર તફાવત લઈ લેવાનું હોય છે. એટલે તફાવત લખવાનું હોય છે. અને છેદમાં ઘટાડો લખ્યો છે ને તો આ બે સંખ્યામાં જે સૌથી વધારે હોય ને, જે સંખ્યા વધારો એ લખી દેવાનું. એ ગુણ્યા 100 કરી દો. તો તફાવત જે છે એ 35નું છે અને વધારો જે થઈ રહ્યું છે 135નું થઈ રહ્યું છે. ગુણ્યા 100 કરી દો. ઠીક છે? આ 135 લખ્યું છે. ચાલો ભાગ કરીએ આપણે. તો ડાયરેક્ટ હું 5 થી ભાગ કરું તો અહીં 27 આવશે. 5 થી ભાગ કરીશ અહીંયા 20 આવશે. તો 700/27. 700/27. હમ. એક કામ કરીએ, ડાયરેક્ટ ભાગ કરી દઈએ આપણે. 700/27. 27 દુ 54, 140 અને 27 55 161, હે ને? છંગ 161, 162 થાય છે. 162 થઈ જાય છે. તો 162 તો મિનિંગ નથી. એટલે 5 તમારે લેવું પડશે અહીંયા. એક જ જગ્યા મને દેખાય છે 25.9%. એ મારો જવાબ છે. સારું છે, આ લોકો ઓપ્શન બહુ દૂર દૂર રાખ્યું છે. 25.9% જે છે એ મારો જવાબ આવશે. ઠીક છે? નેક્સ્ટ જુઓ. આ દાખલો વાંચો કે એક પુરુષ 25 દિવસમાં અને એક સ્ત્રી 18 દિવસમાં એક કામ પૂરું કરી શકે છે. જો તેઓ એના પર 10 દિવસ માટે એક સાથે કામ કરે તો કેટલા ભાગનું કામ પૂર્ણ થશે? ઓકે. આ પુરુષ, આ સ્ત્રી.
પુરુષ જે છે એ 25 દિવસ, સ્ત્રી જે છે એ 18 દિવસ કાર્ય કરે છે. બસ 25 અને 18 નું લઈ લો લસા 18. તો 25 ગુણ્યા 18 કરી દઈશું ને તો તમારો જવાબ આવે છે 250, 25 × 200, 450 જવાબ આવે છે. એ લસા છે એ 450 છે. કઈ રીતે કરવું? ના ફાવે તો આ રીતે લઈ લો 25 અને 18. અને લસામાં કેવું હોય છે કે એક એકી અને બેકી વાળી સંખ્યા હોય તો તમે ઇઝીલી ગુણાકાર કરી દેવાનું હોય છે. ઓકે, તો ગુણાકાર કરી દેશો. તો તમારો જે જવાબ આવે છે 450 લસા થઈ જાય છે. હવે 25 ના 450 થી ભાગ કરશો તો અહીં 18 આવશે અને 18 ને 450 થી ભાગ કરશો તો અહીં 25 આવશે. ઠીક છે? ચાલો નેક્સ્ટ. તો જો તેઓ તેના પર 10 દિવસ માટે કાર્ય કરે છે એક સાથે તો 43 ગુણ્યા 10 કરો. કેમ કે આ બેની આ શું આપણે શું ફાઇન્ડ કર્યું છે? કાર્યક્ષમતા ફાઇન્ડ કરી છે, શોધી છે. બરાબર? અને આ જે આ સમય છે અને આ જે છે કાર્ય છે, ટોટલ કાર્ય છે. ટોટલ કાર્ય 450 છે. હવે આ 450 કાર્યમાંથી 10 દિવસ જે છે ને, આ લોકો 18 અને 25 ની એફિશિયન્સીથી કાર્ય કરે છે, કાર્યક્ષમતાથી કરે છે. તો 18 અને 25 નો સરવાળો તમે કહેશો સર 43 થાય છે, 43 થાય છે. જો 43 ની એફિશિયન્સીથી 10 દિવસ સુધી કાર્ય કરશે, આ એફિશિયન્સી છે એટલે કાર્યક્ષમતા છે અને આ સમય છે. તો તમને શું મળે છે? ટોટલ કાર્ય મળે છે, વર્ક મળે છે. તો 43 ગુણ્યા 10 કરશો 430 કાર્ય જે છે આ લોકોએ પૂર્ણ કરી લીધું હશે 2 જણા જોડે મળીને. હવે કાર્ય કેટલું બાકી રહી ગયું છે? તમે કીધું સર 20 કાર્ય બાકી રહી ગયું છે. કેટલું કાર્ય? 20 કાર્ય બાકી રહી ગયું છે. તો કેટલા ભાગનું કામ બાકી છે? તો ટોટલ કાર્ય આપણી જોડે કેટલું છે? 450. 450 માંથી હવે બાકી કેટલું છે? 20 છે. 450 આપણું કુલ કાર્ય હતું. છેદમાં હંમેશા કુલ દર્શાવવાનું હોય છે ને, સંપૂર્ણ ભાગ દર્શાવવાનું હોય છે. તો 450 સંપૂર્ણ ભાગ છે. 450 માંથી માત્ર ને માત્ર 20 ભાગ બાકી છે. ઠીક છે? તો 2 મીંડા ઉડી ગયા. તો 2/45 જેટલું કામ જે છે ને એ બાકી છે. ઠીક છે? સરખી રીતે લખી દઈએ આપણે. 2/45. ઠીક છે? ચાલો તો 2/45 એ આપણો જવાબ છે. આગળ વધીએ આપણે. જો એ અને એ આ ક્વેશ્ચન ઇગ્નોર કરો. ઠીક છે? કેમ કે ત્યાંથી કેન્સલ કરવામાં આવ્યો છે પીસી દ્વારા. તો આપણે સોલ્વ કરી લઈએ જે બી હોય. અહીં એવું લખ્યું છે કે a ગુણ્યા 2 એ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સૂચવે છે. તો 4 ગુણ્યા 3 પ્લસ 5 નું મૂલ્ય શું હશે? તો આ સરખામણીની વાત કરતા હોય, બરાબર? ઇન શોર્ટ આ એ લોકો ઇગ્નોર કર્યું છે આ ક્વેશ્ચનને. તો આપણે જસ્ટ સોલ્વ કરી લઈએ. ઠીક છે? તો a ગુણ્યા b છે. તો આ ધારી લો આ a છે અને 5 ને 3 8 છે. આ 8 ની વેલ્યુ જે છે ને અમે b ધારી છે. ઠીક છે? તો a ગુણ્યા b જે છે આ બરાબર છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરના. ઠીક છે? તો a ની કિંમત આપણે હમણાં શું ફાઇન્ડ કરી છે? 4 છે. તો 4 નો સ્ક્વેર કરી દો અને b ની કિંમત આપણે 8 શોધી છે તો 8 નો સ્ક્વેર કરી દો. 8 નો સ્ક્વેર 64 થાય છે અને 4 નો સ્ક્વેર 16 થાય છે. તો 16 માં 64 એટલે કે 80 જે છે એ આપણો જવાબ આવે છે. ઠીક છે? ચાલો નેક્સ્ટ જુઓ. 625 ગુણ્યા 625 ઓકે. આ તો ક્લિયર કટ ફોર્મ્યુલા છે. યાદ છે ને તમને? કે a ક્યુબ પ્લસ b ક્યુબ બરાબર a પ્લસ b a પ્લસ b a સ્ક્વેર માઇનસ ab પ્લસ ab. આ ફોર્મ્યુલા છે યાદ છે? તો બસ અહીંયા જ આપણે ફોલો કરવાનું છે. જુઓ. આ છે a એટલે કે a ક્યુબ મેં ધાર લીધું. a ક્યુબ પ્લસ b ક્યુબ હે ને? 3 3 થશે. પછી આ જે છે a સ્ક્વેર છે, આ a ઇન્ટુ b છે અને આ b સ્ક્વેર છે. આ માઇનસ છે, પ્લસ છે. શું દેખાય છે તમને? ક્લિયર કટ દેખાય છે કે આ ફોર્મ્યુલા અહીં યુઝ થયું છે. એટલે કે આ a ક્યુબ પ્લસ b ક્યુબ છેદમાં આ a સ્ક્વેર માઇનસ ab છેદ ab પ્લસ ab ને અહીં લખી દેવામાં આવ્યું છે. a સ્ક્વેર માઇનસ ab પ્લસ અહીં b સ્ક્વેર આવશે. ઠીક છે? તો a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર હે ને? એ જ વસ્તુ દેખાય છે. આ કોના બરાબર હશે? a પ્લસ b ના. તો a ની કિંમત આપણે 625 મેન્શન કરીશું. અહીં 625 લખો. b ની કિંમત 356 છે. 356 સરવાળો કરી દો. તો 6 5 11 એક જ છે જગ્યા 981 તમારો જવાબ છે. પૂરું થઈ ગયું. આ લોકોએ ઓપ્શન બહુ દૂર દૂર રાખ્યું છે. ઠીક છે? એટલે આમ સ્પીડમાં દાખલો સોલ્વ થઈ જાય છે. ચાલો આગળ જોઈએ. જો બે સંખ્યાઓનો ગુણાકાર અને ગુસા અનુક્રમે 41 44 અને 37 છે. તો લસા એલસીએમ શોધો. ફોર્મ્યુલા ખબર છે ને શું હોય છે? કે જ્યારે આ પહેલી સંખ્યા, ફર્સ્ટ સંખ્યા, સેકન્ડ સંખ્યા, બીજી સંખ્યા આ બરાબર હોય છે લસા ગુણ્યા ગુસાના. એટલે કે આને એચસીએફ કહેવામાં આવે છે અને એલસીએમ કહેવામાં આવે છે. હું યુઝ્યુઅલી કમ્ફર્ટેબલ છું એલસીએમ એચસીએફ બોલવામાં, પણ ઠીક છે. આ ફર્સ્ટ અને સેકન્ડ છે. તો જો બે સંખ્યાઓનો ગુણાકાર, ધારી લો કે આ બે જે સંખ્યાનો ગુણાકાર મને ઓલરેડી આપી દીધું છે એ 41 44 છે. આ બરાબર છે. લસા જે છે મારે ફાઇન્ડ કરવાનું છે. મેં એક્સ ધાર લીધું છે કે આ એક્સ મારે ફાઇન્ડ કરવું છે, શોધવું છે. આ ગુસા જે છે ને એ 37 છે. તો આ બસ
પૂરું થઈ ગયું. તો x બરાબર 41 44 વડે ભાગ કરી દો. હવે આટલું તો તમારે કરવું જ પડશે. બીજું કોઈ ઓપ્શન નથી તમારી જોડે. ચાલો ભાગ કરીએ બીજું શું? આ 41 44 છે. આ 37 છે. તો 37 એકા 37 છે ને? એક વારમાં આપણે લઈ લઈએ. તો 37 અહીંયા આવી ગયું અને 11 માંથી 4 એટલે 4 અહીં 44 આવી ગયું. 37 એકા 37 અને અહીં લઈ લો 14 માંથી 7 એટલે 7 અહીં 4 આવી ગયું. તો 37 થી 37 દુ 74 બરાબર 112 તમારો જવાબ છે. આ વાંચો એ અને બી એક સાથે મળીને 21 દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે છે. તેઓ 14 દિવસ સુધી એક સાથે કામ કર્યું અને પછી બી ચાલ્યો જાય છે. બીજા 21 દિવસ પછી એ બાકીનું કામ પૂરું કર્યું છે. તો એ કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે છે? જો મિત્રો નોર્મલી બધાના જે ટોટલ કાર્ય હોય છે એને એક ધારે છે ને તો અહીં જે છે હું ટોટલ કાર્યને 21ના મલ્ટિપલમાં એટલે કે 21 થી ભાગ થાય ને એવી સંખ્યા ધારી લઉં છું. ઠીક છે? તો અહીં મેં ટોટલ કાર્યને ધાર્યું છે 210. TW લખું છું ટોટલ કાર્ય 210 છે. ઠીક છે? આનાથી જે છે ને ટોટલ કાર્યથી હું એ અને બી જે છે કઈ કાર્યક્ષમતાથી કાર્ય કરે છે ને એ હું શોધી શકું છું. ઓકે? ચાલો. તો 210 જે છે એ ટોટલ કાર્ય છે. હવે એ અને બી એક સાથે મળીને 21 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે. તો 210 ટોટલ કાર્ય છે. તો કાર્યક્ષમતા શોધવા માટે જે છે ને એ પ્લસ બીની કાર્યક્ષમતા એફિશિયન્સીની વાત થાય છે. અહીંયા એફિશિયન્સી એટલે એ લખું છું. આ મારે ફાઇન્ડ કરવું છે. તો 210 છેદમાં હું 21 કરી દઈશ. આ 21 મારો સમય છે અને આ ટોટલ વર્ક છે. ટોટલ વર્ક એટલે કુલ કાર્ય છે. તો 21 થી ભાગ કરીશ તો મને જે કાર્યક્ષમતા મળશે 10 મળી જશે અહીંયા. તો 10 લખી દઉં છું. ઠીક છે? ચાલો. તેઓ 14 દિવસ સુધી એક સાથે કામ કર્યું. એ અને બીની કાર્યક્ષમતા ટોટલ કાર્યક્ષમતા 10 છે. 10ની એફિશિયન્સીથી જો તમે 14 દિવસ સુધી કાર્ય કરો તો કેટલું કાર્ય તમે પૂર્ણ કરી ચૂક્યા હશો? તો 40 હે ને? 10 ગુણ્યા 4 એટલે 140 આ કુલ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તો 210 માંથી 140 કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તો બાકી કેટલું રહી ગયું છે? તમે કહેશો સર માત્ર ને 70 કાર્ય બાકી છે. 70 કાર એટલે 70 વર્ક જે છે એ બાકી છે. હવે આ 70 કાર્યને જે છે ને એ બાકી એટલે બીજા 21 દિવસ પછી જે છે ને એટલે 21 દિવસમાં એ આને પૂર્ણ કરે છે. કહેવાનો મીનિંગ એ છે. 70 ને તમે 21 થી ભાગ કરી દો. તો તમને શું મળશે ખબર છે? એની કાર્યક્ષમતા મળશે. એની કાર્યક્ષમતા. એટલે એની એફિશિયન્સી તમને મળી જશે. તો 21 થી ભાગ કરો તો 10/3 જે છે એ તમારો જવાબ આવે છે. અહીં લખું છું 10/3. ઠીક છે? આ એની કાર્યક્ષમતા છે. હવે મને એવું કીધું છે કે જો આ 210 કાર્ય જે છે ને હું એથી કરાવી દઉં તો? તો 210 છે એથી તમે કરાવી દો. એની કાર્યક્ષમતા તમને ખબર છે કે 10/3 છે. તો એ કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરશે? તમને ખબર છે કે છેદનો છેદ અંશ થઈ જાય છે. તો આ 3 ઉપર એને ગુણાઈ જશે. 0 થી 0 કપાઈ જશે. 21 ગુણ્યા 3 કરશો તો 63 દિવસમાં જે છે એ ભાઈ આ કાર્યને પૂર્ણ કરશે. પૂરું થઈ ગયું. ચાલો આગળ વધીએ આપણે. 16.30 લીટરના 82% શોધો. હવે જે છે કેલ્ક્યુલેશન છે ભાઈ. અહીં લખો તો આ જુઓ કે 16.30 લીટરના 82% શોધો. તો અહીં લખો 16.30 ગુણ્યા 82 82% એટલે કે છેદમાં 100. અહીં પણ તમારે જે છે ને 100 લખવું પડશે. બે મીંડા ઉડી ગયા. તો હવે જે છે ગુણાકાર જ છે મિત્રો અને આ લોકો જે ઓપ્શન છે બહુ દૂર દૂર રાખ્યું છે. તો હવે તમે આરામથી સોલ્વ કરી શકો છો. 3 દુ 6 થાય છે. જો પાછળ 6 ક્યાં દેખાય છે? એક જ જગ્યા છે ઓપ્શનમાં. તમારો જવાબ. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. બાકી ગુણાકાર કરવું તમે કરી લેજો. ઠીક છે? ચાલો. એક વસ્તુની ચિહ્નિત કિંમત 720 હતી પરંતુ દુકાનદારે 5%નું ડિસ્કાઉન્ટ આપ્યું. એ આખરે કઈ કિંમતે વસ્તુ વેચી હશે? તો 5% છે. 5%ની વેલ્યુ તમે કીધું સર 1/20 થાય છે. કહેવાનું મીનિંગ કે 20 જે છે મારી છાપેલ કિંમત હોય, અંકિત કિંમત હોય, ચિહ્નિત કિંમત છે. હવે 1નું હું જો ડિસ્કાઉન્ટ આપું તો મારી જે વેચાણ કિંમત હશે ને એ 19 થઈ જાય છે. પૂરું થઈ ગયું. તો 19નું મલ્ટિપલ જોઈ લો. આ તો ગુણાકાર કરી લો. શું વાંધો છે? 720 છે. આ મારી છાપેલ કિંમત છે. 20 જે છે ને 20 એ છાપેલ કિંમત છે અને 19 જે છે ને એ વેચાણ કિંમત છે. બસ ક્રોસ ગુણા કરો. 20 એકા આ તો 0 થી 0 કાપો. અહીં 36 લખી દો. હવે તમારે 36 ગુણ્યા 19 કરવું છે. 4 0 5 2 જુઓ એકમ સ્થાન જોઈ લો. 9 ગુણ્યા 6 54 પાછળ 4 આવવું જોઈએ એકમ સ્થાને. આ લોકો ઓપ્શન જ એવું રાખ્યું છે કે તમે આરામથી સોલ્વ કરી શકો. ઠીક છે ને? તો 684 જે છે એ તમારો જવાબ હશે. એકમ સ્થાનને જોઈને જ મેં જવાબ આપી દીધો. બાકી ના ફાવે તો ગુણાકાર કરી શકો છો. 19 ગુણ્યા 6 કરશો ને તો 114 થાય છે. અહીંયા 11 લખો. 19 તરી 57 57 માં 11 કરશો ને તો 68 થાય છે. પૂરું થઈ ગયું.
ચાલો આગળ વધીએ આપણે. આ જુઓ કે જેને 14, 15 અને 18 વડે નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા શોધો. ઓકે. અહીં તમારે જે છે ને લસા શોધવાનું છે. લસા ફાઇન્ડ કરવાનું છે. લસા એટલે કે એલસીએમ. તો બેઝિક તમને ખબર છે. ગો વિથ બેઝિક્સ. બાકી આવા ટાઈપના ક્વેશ્ચન્સને ઓપ્શનથી સોલ્વ કરવામાં આવે છે. એ મલ્ટિપલ જોઈને સોલ્વ કરી દેવાનું હોય છે. ઓકે. હું સૌથી પહેલા બેઝિક કહીશ, પછી ઓપ્શનથી હું સોલ્વ કરીશ આને. બરાબર? મલ્ટિપલ જોઈને. ચાલો તો જે સૌથી ફેમસ મેથડ છે કે તમે આને જે છે ને પ્રાઇમ ફેક્ટરાઇઝેશન એટલે કે અવિભાજ્ય અવિકરણ તમારે કરવાનું છે આનું. બરાબર? તો અહીં 14, 15 અને 18 ચલો ભાગ કરો. 2 થી 7 વારમાં અહીં 15 એમને એમ રહેવા દઉં અને અહીં 9 આવી જશે. હવે 7 થી ભાગ કરો. 7 થી 1 વારમાં 15 અને 9 અહીં આવી જશે. 3 થી ભાગ કરો. 3 થી 5 વારમાં 1 એમને એમ આવશે અને 3 વારમાં. હજી 3 થી ભાગ કરો તો 1, 5 અને 1, 5 થી ભાગ કરો તો 1 1 થઈ ગયું. 7 દુ 14 તરી 18 ન થાય. 14 તરી 42 થશે. હવે 42 ગુણ્યા તમારે 15 કરવાનું છે. 42 ગુણ્યા 15. 15 ચોક 60, 15 દુ 30 એટલે 630 જે છે એ તમારો જવાબ આવી ગયો. 630 જે છે એ તમારો જવાબ છે. આ રીતે કરી શકો છો. બાકી આ બેઝિક છે. હવે હું તમને જે કઈ રીતે ઓપ્શનથી સોલ્વ કરવાનું એ કહું. આ 14, 15, 18 છે. જે બી તમારો જવાબ હશે ને આ ત્રણેયનું એક મલ્ટિપલ હશે કે એક શું કહેવાય અવયવ હશે. એક ગુણા જશે એમ ધારી લો ને. ઠીક છે? મલ્ટિપલ હશે કે અવયવ હશે. બરાબર? તો અવયવી હશે. યાદ રાખજો. જેને મલ્ટિપલ કહેવામાં આવે છે. મલ્ટિપલ. ઓકે? ઓર વધારે ખબર પડે તો હું એક લખી દઉં ગુણજ છે. ઠીક છે? ગુણજ. એ સંખ્યાને ભાગ કરશે. કહેવાનો મિનિંગ એ છે. તો જોઈ લો. આ 14 છે, 15 છે અને 18 છે. તો 18 ગુણ્યા એટલે કે 9 ગુણ્યા 2 થાય છે. 18 ને જો પકડું તો 9 ગુણ્યા 2 થાય છે. તો 9 નો મલ્ટિપલ ચેક કરીએ. તો 9 નો મલ્ટિપલ જે છે આ નથી, આ નથી. આ બેમાંથી હોય છે. આ બી 9 નો મલ્ટિપલ છે અને આ બી 9 નો મલ્ટિપલ છે. તો 9 તો ભાઈ અહીં ફેલ થઈ ગયું છે. 2 નું મલ્ટિપલ 2 ના મલ્ટિપલ છે દેખાય છે તો જરૂર નથી. હવે તમારે 5 જોવું છે. 5 ના પણ મલ્ટિપલ તમને જોવા મળે છે. હવે તમારે જે છે ને 7 જોવું પડશે. 7 ગુણ્યા 2 જુઓ. 7 નું મલ્ટિપલ ચેક કરો. 7 નું આ છે? ના, આ નથી. આ છે? યસ. આ 7 થી ભાગ થાય છે. પૂરું થઈ ગયું. મલ્ટિપલ એટલે કે એ સંખ્યા જુઓ. આ 14, 15, 18 ના તમે એ રીતે ફેક્ટર કરો. ઠીક છે? એ રીતે એના અવયવ પાડો. તો ઓપ્શનથી જે છે ને એ ભાગ થઈ જાય. ઠીક છે? કેમ કે આ 14 છે ને 14 ના મેં 2 ફેક્ટર પાડ્યા. અવયવ કર્યા 7 ગુણ્યા 2. તો 7 થી હું ચેક કરીશ કે 7 થી કઈ સંખ્યા ભાગ થાય છે. આમ તો તમે ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકો છો પણ સમજાવવા માટે મેં આ રીતે કર્યું છે. ઠીક છે? ડાયરેક્ટ હું ખાલી 7 નું મલ્ટિપલ ચેક કર્યું તોય મારો જવાબ આવી ગયો હોત. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ જુઓ. 2/5 ના દરેક પદમાં કેટલા ઉમેરવા જોઈએ જેથી તે 3/4 બને? 2 મેથડથી શીખવાડું. 3 મેથડથી શીખવાડું. ઠીક છે? ચાલો. સૌથી પહેલા બેઝિક. 2/5 આને છે ને આપણે અપૂર્ણાંકમાં લખી શકીએ છીએ. એટલે 2/5 લખું છું. ના દરેક પદમાં આ 2 છે, આ 5 છે. આ 2 માં x ઉમેરવામાં આવે છે. કંઈક એટલે કે કેટલા ઉમેરવામાં આવે છે? એટલે કેટલાના માટે હું x ધારી લઉં છું કે x ઉમેરવામાં આવે છે. જેથી 3/4 બની જાય છે. બેઝિક કે તમે ક્રોસ ગુણાકાર કરો આ રીતે અને x ની વેલ્યુ ફાઇન્ડ કરો. આ બેઝિક 1 છે. સેકન્ડ છે કે એક ઓપ્શનની હેલ્પ લઈ લો. એકમાં 16 મૂકો એટલે x ની જગ્યાએ 16 મૂકી દો અને જુઓ કે 3/4 તમારો જવાબ આવે છે કે નહીં. 5 મૂકો, 12 મૂકો, 7 મૂકો, જોઈ લો તમારો જવાબ આવે છે કે નહીં. ઠીક છે? અને થર્ડ મેથડ આ રીતની છે કે અહીં 2 લખો, અહીં 5 લખો. ઠીક છે? અહીં 3 લખો, અહીં 4 લખો. હવે તમારે જે છે ને 2 અને 5 નો તફાવત જુઓ. 2 અને 5 માં તફાવત જે છે એ 3 નું છે. 3 અને 4 માં તફાવત જુઓ. 3 અને 4 માં તફાવત 1 નું છે. જો તફાવત સેમ ના હોય તો સરખું બનાવો. આ 3 છે, આ 1 છે. જો આને હું 3 વડે ગુણાકાર કરી દઉં તો આ બી 3 બની જશે. છે કે નહીં? જો 1 માં મેં ગુણાકાર કર્યો તો અહીં મારે ગુણાકાર કરવું પડશે 3 વડે. અહીં મારે ગુણાકાર કરવું પડશે 3 વડે. ઠીક છે? તો 2/5 જેમ નેમ રહેશે. તરી 9 થઈ જશે અને 4 તરી 12 થઈ જશે. હવે જુઓ. પહેલા સંખ્યા 2 હતી. હવે 2 થી 9 થઈ જાય છે. તો મેં શું ઉમેર્યું હશે? શું એડ કર્યું હશે કે 9 બની ગયો છે? તમે એક સર ક્લિયર કટ દેખાય છે 7. 7 મારો જવાબ છે. ખબર પડી? ઓકે? જે મેથડ તમને ફાવે એ રીતે ગણો. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. 7 મારો જવાબ છે. અહીંથી સોલ્વ કરશો સેમ તમારો જવાબ આવશે કે 4 અહીં જુઓ સોલ્વ કરી દઉં છું. 4 દુ 8 પ્લસ 4x બરાબર 5 તરી 15 પ્લસ 3x. હવે 4x અને 3x. 4x ત્યાં જ રાખો 3x ને આ બાજુ લઈ આવો તો x થઈ જશે.
15માંથી 8ને બાદ કરશો તમારો જવાબ 7 જ આવશે. ઠીક છે ને? બસ આગળ વધીએ આપણે. નેક્સ્ટ જુઓ. એક હોડી આ ક્વેશ્ચનને તમારે ઇગ્નોર કરવાનું છે. ઠીક છે? આ ક્વેશ્ચન રોંગ છે. આગળ વધીએ આપણે. દરેકને 5400માં એમ 2 સાયકલો વેચવામાં આવી હતી. એકચ્યુઅલી આ સોલ્વ તો થઈ શકશે. હું છેલ્લે જોઈશ, લાસ્ટમાં જોઈશ આ દાખલાને. ઠીક છે? દરેકને 5400માં એમ 2 સાયકલો વેચવામાં આવી હતી. જેમ કે એકમાં 5% નફો થયો અને બીજા પર 5%નું નુકસાન થયું હતું. આખા સોદામાં નફો અથવા નુકસાનની ટકાવારી શોધો. યાદ રાખજો, ત્યારે પણ તમને આવું લખ્યું કે એકમાં નફો થાય છે, સેમ અહીં 5%નો નફો અને અહીં પણ 5%નો નફો થાય છે. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરવાનો કે -x² 100 હંમેશા નુકસાન થશે તમને. હંમેશા ખોટ થશે તમારી. બરાબર? તો જે જવાબ આવશે ને એ -25%નું નુકસાન થાય છે. 0.25%. તો શું કર્યું ખબર ના પડી. આ ડાયરેક્ટ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું હોય છે. બાકી આ જે તમે યુઝ કરી રહ્યા છો આને કહેવાય સક્સેસિવ. ઠીક છે? સક્સેસિવ મેથડથી આપણે આને સોલ્વ કરવાનું હોય છે. 5% જે છે ને એ ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે કે x પ્લસ માઇનસ x પ્લસ માઇનસ xy અપોન 100 અહીં y છે. ઠીક છે? તો પેલા નફો થાય છે તો અહીંયા 5 લખો. પછી તમારે ખોટ થાય છે તો અહીંયા -5 લખો. આ પ્લસ માઇનસ એમને એમ રહેવા દો. હવે તમારે 5 અને -5 છેદમાં 100 હશે. તો અહીં માઇનસ આવી જશે. +5 -5 આ 0 થઈ ગયું તો -25 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 અને 25 છેદમાં 100 છે. -0.25. હવે આ માઇનસ શું દર્શાવે છે? નુકસાન દર્શાવે છે અને 0.25% જે છે એ ટકાવારી છે આપણી. આટલા ટકાનું આપણે નુકસાન થયું છે. ઓકે? આ દાખલો વાંચો. આ દાખલો વાંચો કે એક પુસ્તકાલયમાં વાર્તાના પુસ્તકોની સંખ્યા અને વાર્તા સિવાય પુસ્તકોની સંખ્યાનો ગુણોત્તર 5:4 હતું અને વાર્તાના પુસ્તકોની કુલ સંખ્યા 1200 હતી. જ્યારે થોડાક વધુ વાર્તાઓના પુસ્તકો ખરીદવામાં આવ્યા હતા, ત્યારે ગુણોત્તર 3:2 થયો હતો. ખરીદેલા વાર્તાના પુસ્તકોની સંખ્યા શોધો. બેઝિકથી શીખવાડું પછી જે બેસ્ટ એપ્રોચ છે ને એ દેખજો. અહીં 5 છે, અહીં 4 છે. અહીં 5ની જે કિંમત મેન્શન કરી છે ને એટલે 5 યુનિટની જે વેલ્યુ છે એ 1200 છે. અચ્છા 5:4 જે છે ને આ સ્ટોરી બુક છે અને વિધાઉટ સ્ટોરી બુક છે. ઠીક છે? સ્ટોરી સિવાયના. તો 5 યુનિટની વેલ્યુ જે છે એ 1200 છે. તો 1 યુનિટની વેલ્યુ 1200 ભાગ્યા 5 તમારે કરી દેવાનું. ત્રિરાશી યુઝ કર્યું છે મેં તો 5 થી ભાગ કરશો તો 240 તમારો જવાબ આવે છે. તો 1 યુનિટની વેલ્યુ 240 છે. તો અહીં લખો આ 5/4 છે ને આને હું 5/4 લખી દઉં છું. 5ની જગ્યાએ હું 1200 લખું છું અને 1 યુનિટની વેલ્યુ 240 હોય તો 4 યુનિટની વેલ્યુ તમે કહેશો સર ગુણાકાર કરી દેવાનો છે 960 થઈ જશે. તો અહીં તમારે 960 લખી દેવાનું. ઠીક છે? હવે અમુક તમે ચોપડી લઈને આવો છો જેથી તમારે જે વાર્તાની ચોપડીઓ જે છે ને આમાં વધારો થઈ જાય છે. અમુક વાર્તાની નવી ચોપડી લઈને આવો છો તમે. એટલે પુસ્તકો લઈને આવ્યા છો. અહીં x થઈ જશે. આમ કરવાથી જે ગુણોત્તર છે ને 3:4 થઈ જાય છે. હવે મિત્રો તમે આને સોલ્વ કરશો ને તો તમારો જવાબ આવી જશે. ઠીક છે? ગુણાકાર કરો. 4 તરી 1200 ગુણ્યા 4 કરો. સોરી 4 નથી 2 છે. 1200 ગુણ્યા 2 કરો તો 2400 પ્લસ 2x 96 ગુણ્યા 3 કરશો ને તો 96 તરી 288 થાય છે. તો 2880 તમારો જવાબ આવશે. હવે આ 2x ને ત્યાં જ રહેવા દો. 2880માંથી 2400 ને બાદ કરો. તો 2x બરાબર 480 આવે છે. તો x બરાબર 480 નો હાફ કરી દો, અડધું કરી દો. તો 240 જે છે એ જવાબ થઈ જાય છે. ઠીક છે? આ છે બેઝિક સ્માર્ટ એપ્રોચ. સ્ટોરી વિધાઉટ સ્ટોરી. ઠીક છે? જે ગુણોત્તર મેન્શન કર્યું છે 5:4 છે. 5:4 છે. ચાલો. હવે અમુક નવી સ્ટોરીવાળી ચોપડીઓ એડ કરવાથી, ઉમેરવાથી જે ગુણોત્તર જે છે ને એ 3:2 થઈ જાય છે. શું થઈ જાય છે? 3:2 થઈ જાય છે. હવે મિત્રો શેમાં ચેન્જીસ નથી થતું મને એમ કહો. જો પહેલા પણ વિધાઉટ સ્ટોરીવાળી જે ચોપડી હતી, વાર્તાઓ સિવાયની ચોપડી હતી એ 4 યુનિટ હતું. બરાબર? હજી 4 યુનિટ જ હોવું જોઈએ પણ અહીં 2 યુનિટ છે. તો હું એક કામ કરું છું આને હું 4 બનાવી દઉં છું. હે ને? તો મેં 4 અહીં બનાવી દીધું આને. તો 2 વડે 2 વડે મેં ગુણાકાર કર્યું છે. જો અહીં 2 વડે ગુણાકાર કરું તો અહીં મારે 2 વડે ગુણવું પડશે. ઠીક છે? તો હવે જે ગુણોત્તર બન્યું છે ને એ 5:4 અને 6:4 નું બની ગયું છે. હવે મિત્રો જુઓ અહીં કેટલાનો વધારો થયું છે? 5 થી 6 1 યુનિટનો વધારો થયું છે. કેટલા યુનિટનો વધારો થયું છે? 1 યુનિટનો વધારો. હવે આ 1 યુનિટ જે છે ને તમે નવી ચોપડી જે છે ને એ એડ કરી છે. 1 યુનિટ જે છે એ દર્શાવે છે. ઠીક છે? તો 5ની વેલ્યુ આપણને ખબર છે કે 5 યુનિટની વેલ્યુ 1200 છે. તો 1 યુનિટની વેલ્યુ આપણે અહીંયા પહેલાથી શોધી લીધું છે એ 240 છે. ઠીક છે? તો 1 યુનિટની વેલ્યુ શું હશે અહીં? 40 પૂરું. ઠીક છે? 240 તમારો જવાબ. આ દાખલો જુઓ કે સમાંતર શ્રેણી 6, 10, 14, 18 નું કયું પદ 118 છે?
6, 10, 14, 18 આ પ્રથમ પદ છે. તફાવત 4, 4, 4. ઓકે, આ પહેલાથી તમને આપી દીધું છે કે Tn ની વેલ્યુ જે છે Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થાય છે. હવે Tn ની વેલ્યુ જે છે એ 118 છે. તમારે n ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, શોધવાની છે. તો આ 6 છે. 6 પ્લસ n માઇનસ 1 ડી જે છે એ 4 છે. ઠીક છે, તફાવત 4 છે. બસ પૂરું થઈ ગયું. તો 118 માઇનસ 6 આ બરાબર છે 4n માઇનસ 4 ના. ઓકે, તો 112 બરાબર 4n માઇનસ 4. આ માઇનસ 4 આ બાજુને પ્લસ થઈ જશે અને 116 બરાબર 4n. n બરાબર 28. ન લખાય, 29 લખાય છે. શું કર્યું કંઈ ખબર ના પડી. સિમ્પલ. આ માઇનસ 4 જે છે ને આ બાજુ એને પ્લસ થઈ જશે. તો 112 માં પ્લસ 4 કરો તો 116. હવે આ 116 ને 116 બરાબર જો 4n હોય તો n બરાબર 116 છેદમાં 4. 4 થી ભાગ કરો. 4 તરી 12 ન લખાય, 4 દુ 8 લખાય. વધ્યું 4. 8 લખશો તો અહીં 3 વધશે એટલે 36 વધશે. 36 એટલે 9. 29 તમારો જવાબ આવે છે. ના ફાવે તો ડાયરેક્ટ ભાગ કરી લેજો 4 થી. ઠીક છે. એક વસ્તુની ચિહ્નિત કિંમત 22%, ડિસ્કાઉન્ટ આપ્યા પછી તે 12.48 વેચાય છે. આ તમારી વેચાણ કિંમત છે. ધીસ ઇઝ વેકી. તો તમારી ચિહ્નિત કિંમત શોધવાની છે. આ 22% મેન્શન કર્યું છે ને, 22%. તો 22%નું મિનિંગ શું છે કે 22 છેદમાં 100. 100 મારી છાપેલ કિંમત કે ચિહ્નિત કિંમત હોય, આ મારી છાપેલ કિંમત હોય, તો 22 જે છે ને એ ડિસ્કાઉન્ટ છે. તો જ્યારે પણ છાપેલ કિંમતમાંથી હું ડિસ્કાઉન્ટને બાદ કરીશ તો મને શું મળશે? વેચાણ કિંમત, વેકી મળશે. હે ને? તો અહીં વેચાણ કિંમત કેટલી છે? તમે કહ્યું સર 100 માંથી 22 ને બાદ કરો તો 78 જે છે એ જવાબ આવે છે. તો અહીં જે 78 ની વેલ્યુ જે છે લખી છે ને એ 12.48 છે. તમારાથી પૂછ્યું છે કે છાકી કેટલી હશે? ગુણ્યાકાર 100 કરી દો. ભાગ કરો હવે. હા, આપણે 2 થી ભાગ કરીએ તો અહીં 39. અહીં 2 થી ભાગ કરશો તો 624 આન્સર આવે છે. 624 છેદમાં 39 ગુણ્યા 100. મને લાગે આ 13 થી ભાગ થઈ શકે છે. 13 એકા 13 તરી અને 13 પંચા 13 ચોક 52 થાય છે. 13 9 આ લખાય ને 13 ચોક 52 વધ્યું 10 104 13 એટલે 104 અને 48 આવશે. હવે 3 થી ભાગ કરશો ને તો અહીં 16 આવશે. 1600 છે એ તમારો જવાબ છે. ઠીક છે, ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ જુઓ. આ દાખલો વાંચો કે એક રેલવે ટ્રેકની બાજુમાં એક જોગર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યો છે. તે જ દિશામાં 46 કિલોમીટરની ઝડપે દોડતી 150 મીટર લાંબી એક ટ્રેનના એન્જિનથી 250 મીટર આગળ છે. તો જોગરને ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે? આનો ક્લિયર મિનિંગ થાય છે કે આ ટ્રેનનો ટોટલ જે ડિસ્ટન્સ કવર કર્યું છે ને, ટોટલ અંતર તમે કહી શકો છો એ 400 છે. ઓકે, અને અહીં જે છે સાપેક્ષ ઝડપનું કન્સેપ્ટ લાગશે કે જ્યારે પણ બે પદાર્થો સમાન દિશામાં ગતિ કરે, ઝડપમાં હોય, તો જે ઝડપ જે છે ને એ માઇનસ થાય છે. S1 માઇનસ S2 કરવાનું હોય છે. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાના હંમેશા બાદ કરવાનું હોય છે. ઓકે, ચાલો. આ છે ડિસ્ટન્સ, આ છે ઝડપ. ઠીક છે, ફોર્મ્યુલા તમને ખબર છે ને કે સમય બરાબર અંતર છેદમાં ઝડપ. તો અંતર જે છે એ ટોટલ અંતર જોવા જઈએ તો 400 છે. કે ટ્રેન જે છે પોતાનું જે અંતર કે પોતાની જે લંબાઈ છે એ કાપશે પ્લસ 250 ની લંબાઈ જે છે એ જે મીટર જે બી છે ડિસ્ટન્સ છે એ કાપશે. બરાબર, આમ થઈને ટોટલ 400 મીટરનું અંતર કવર કરશે, કરે છે. આ 400 છેદમાં તમારે ઝડપ ફાઇન્ડ કરવી છે. એટલે ઝડપ કઈ રીતે ફાઇન્ડ કરશો? અહીં આપી છે કે કે હવે તમે ઝડપ જે છે ને હવે હવે તમને ઝડપ અહીં આપી છે 46 માઇનસ 10 એટલે કે 36. પણ આ શેમાં છે? કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો અહીં 36 લખો અને આ મીટરમાં છે. તો એક કામ કરો, આને મીટરમાં ફેરવી દો, મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દો. 5 છેદમાં 18, છેદનો છેદ અંશ થઈ જાય છે તો અહીં 18 આવશે. ચાલો ભાગ કરો. 18 એકા 18, 18 દુ 36, 5 દુ 10, 400 ભાગ્યા 10 હે ને, 0 કપાઈ. તો કેટલા સમય પસાર થશે? 40 સેકન્ડમાં. આગળ વધીએ આપણે. એક ટ્રેન 68 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 1.8 કિલોમીટર લાંબી ટનલમાંથી 2 મિનિટમાં પસાર થાય છે. તો ટ્રેનની લંબાઈ શોધો. જુઓ મિત્રો, આ ટાઈમમાં જે ટ્રેન જે છે ને પોતાની લંબાઈ તો કાપશે જ,
એટલે પોતાનું જે અંતર હશે એ કવર કરશે. જોડે-જોડે જે ટનલની લંબાઈ હશે ને, એ બી કવર કરશે. ઓકે? ટનલની જે લંબાઈ હશે એ બી કવર કરશે અને જે ઝડપ અહીં મેન્શન કરી છે એ 68 છે. અહીં 68 લખી દો. ઠીક છે? અને ટનલમાંથી 2 મિનિટમાં પસાર થાય છે એવું કીધું છે મને. તો ટ્રેનની લંબાઈ છે. તો ટ્રેનની લંબાઈ મેં ધાર લીધી છે ડી છે. ઠીક છે? ટી જે છે એ ટનલની લંબાઈ છે. તો અને જે સમય લાગે છે ને એ 2 મિનિટ લાગે છે. ઓર ઈઝી કેલ્ક્યુલેશન એક કામ કરીએ આપણે. આ મિનિટને છે ને બધાને આપણે કલાકમાં રાખીએ, પછી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી દઈશું કે મીટરમાં જવાબ આવશે આવી જશે આપણે ભાગ કરી દઈશું ત્યારે. તો આ 68 છે ને અહીં 1/30 લખી દો. કેમ? કેમ કે આ 2 મિનિટ છે. હવે મિનિટથી મારે કલાકમાં જોઈએ તો 60 વડે ભાગ કરવાનું હોય છે. 2 થી 60 એટલે 2/30 કરીશ એટલે 1/30 જવાબ આવશે. ઠીક છે? ચાલો. તો ડીની કિંમત અહીં જે છે કેટલી છે? 1.8 છે. 1.8 લખો. ઠીક છે? 1.8 પ્લસ ટી ટ્રેનની લંબાઈ છે અને આ 68 છે. આ બરાબર 1/30 છે. ગુણાકાર કરશો તો 18 તરી 54 થઈ જશે. અહીં 54 આવશે. 54 પ્લસ ટી ના લખાય, 30 ટી લખાશે. આ બરાબર હશે કોના? 68 ના. તો 30 ટી બરાબર 68 માઇનસ 54 એટલે કે 14. હે ને? 30 ટી બરાબર 14. તો ટ્રેનની જે લેન્થ આવી છે એ કેટલી છે? 30 ના લખાય, 14/30 છે. તેમાં છે આ તો કિલોમીટરમાં છે. શું કરશો હવે? ભાગ કરી દો. 1000 વડે ગુણી દો. ઠીક છે? આ કપાઈ જશે. 1400/3 કરો. 1400/3. તો તમારો જે જવાબ આવે છે, તો આને સોલ્વ કરશો તો લગભગ તમારો જે જવાબ આવશે 40 છે. 140/3 ભાગ કરીએ અહીં એક સાઈડમાં. 1400/3. 3 ચોક 12, અહીં 2, અહીં 0, 6 18, 46. એટલે 467 જે તમારો જવાબ આવશે. પણ એકચ્યુઅલ જોવા જઈએ તો 6 આવશે. એટલે 6 ના આવે, 2 આવશે. ઓકે? અને હજી 0 અહીંયા, તો 6 આવશે. ઠીક છે? અહીં 18 અને 2 એટલે 46 6.666 જવાબ આવે છે. તો 46 આને છે ને તમે આ રીતે રાઉન્ડ ઓફ કરીને 467 મીટર લખી શકો છો. ઠીક છે? આ તમારો જવાબ હશે. ઓકે? આગળ વધીએ આપણે. આ દાખલો જુઓ કે એક બેટ્સમેન 5મી ઇનિંગમાં 100 રન બનાવે છે અને સરેરાશ 2 થી વધે છે. 5મી ઇનિંગ પછી તેની સરેરાશ ખાલી જગ્યા છે. બહુ જ સહેલો દાખલો છે. 3 રીતે શીખવાડીશ. જેમ ફાવે ઈ. બરાબર? ચાલો. સૌથી પહેલા બેઝિક જુઓ. બેઝિક્સ હોય છે. ઓકે? ધારી લો કે 5મી ઇનિંગમાં જે છે, 5મી ઇનિંગમાં આ ભાઈ 100 રન બનાવે છે. તો 5મી ઇનિંગ પહેલા પણ અલગથી 4 ઇનિંગ તો થઈ ચૂકી છે. એ ચારે 4 ઇનિંગ્સનું જે સરેરાશ છે ને મેં એક્સ ધાર્યું છે. હવે 5મી ઇનિંગ થાય છે. આ એક 5મી ઇનિંગ થઈ છે. આમાં ભાઈ જે છે ને 100 રન બનાવે છે. ઠીક છે? તો આની સરેરાશ 100 થઈ જશે. ઓકે? 100/1 કરશો તો 100 જ સરેરાશ છે તમારી. આમ ટોટલ જોવા જઈએ, ટોટલ ઇનિંગ્સ જે છે ને 5 ઇનિંગ થઈ ગઈ છે. આ 5 ઇનિંગમાં શું થઈ રહ્યું છે કે જે પહેલા સરેરાશ હતી ને એ સરેરાશથી x+2 એટલે 2 નો વધારો થઈ ગયો છે. ઓકે? હવે તમને ખબર છે કે આ n છે, સંખ્યા છે, આ એવરેજ છે. સંખ્યા ગુણ્યા એવરેજ કરશો ને તો તમને સરવાળો મળે છે, સમ મળે છે. ફોર્મ્યુલા ખબર છે કે એવરેજ બરાબર સરવાળો છેદમાં સંખ્યા હોય છે. હે ને? તો a ઇન્ટુ n કર્યું છે. n ને છે ને a વડે મેં ગુણાકાર કર્યો છે તો મને સરવાળો મળી જશે. ઠીક છે ને? તો બસ એ જ વસ્તુ છે અહીંયા. 4 ગુણ્યા x કરો 4x, 1 ગુણ્યા 100 કરો 100, 5 ગુણ્યા બરાબર કરો અહીં 5x પ્લસ 10 કરી દો. ઠીક છે? ચાલો આ સરવાળો છે. 100 ને ત્યાં જ રહેવા દો. +10 ને આ બાજુ એટલે -10. 5x માઇનસ 4x આ બરાબર છે એક્સના. તો -10 એટલે 90. તો આ એક્સ જે છે ને તમારું સરેરાશ છે. પણ તમારાથી પૂછ્યું છે કે 5 ઇનિંગ પછી એટલે 5 ઇનિંગ્સનું તમારાથી સરવાળો પૂછ્યું છે. 5 ઇનિંગ્સમાં x+2 એટલે સરવાળો 2 થી વધી જશે. સરવાળો કહું છું. એ સરેરાશ 2 થી વધી જાય છે. તો અહીં તમારે x+2 કરવાનું હશે. એટલે કે 90+2. 90+2 એટલે કે 92. 92 છે તમારો જવાબ છે. હશે બેઝિક. હવે ઓરલી જુઓ. ઓરલી. મૌખિક રીતે. ધારી લો
આ ભાઈએ ચારે 4 ઇનિંગમાં એક્સ રન બનાવ્યું છે. ઠીક છે. 5મી ઇનિંગમાં પણ જો આ ભાઈ એક્સ જ રન બનાવે, તો શું સરેરાશમાં કોઈ ફેરફાર થશે? તમારો જવાબ હશે કે નહીં સર, કોઈ ફેરફાર નહીં થાય. પણ જો 5 રનથી એટલે આ જે સરેરાશ એક્સ છે, એક્સથી વધારે રન બનાવી દે ને, તો સરેરાશ વધી જશે. હે ને? અને જો એક્સ રનથી એટલે જે સરેરાશ છે, આનાથી ઓછું રન બનાવી દે, બરાબર? તો સરેરાશ ઘટી જશે. આનું ક્લિયર મીનિંગ છે. પણ આ ભાઈ એકચ્યુઅલી રન કેટલા બનાવે છે? 100 રન બનાવે છે. જેનાથી શું થઈ રહ્યું છે કે પાંચે 5 ઇનિંગમાં 2 નો વધારો થઈ જાય છે. કેટલાનો વધારો થઈ જાય છે? 2 નો વધારો થઈ જાય છે. તો આ ભાઈ કેટલા એક્સ્ટ્રા રન બનાવ્યા છે કે જેથી વધારો થઈ રહ્યું છે? તમે કહેશો 10 રન બનાવ્યા છે. સર ખબર ના પડે. જુઓ, આ 1 ઇનિંગ, 2 ઇનિંગ, 3 ઇનિંગ, 4 ઇનિંગ, 5 ઇનિંગ. આ ભાઈ 100 રન માર્યા છે. 5મી ઇનિંગમાં 100 રન બનાવ્યું છે. 100 રન બનાવવાથી શું થઈ રહ્યું છે કે દરેકે દરેક ઇનિંગ્સમાં 2 નો વધારો થાય છે. દરેકે દરેક ઇનિંગમાં 2 નો વધારો થાય છે. આનું મીનિંગ એવું છે. ઠીક છે? તો અહીં પણ 2 નો વધારો થાય છે. અહીં પણ 2 નો વધારો થાય છે. અહીં 2 નો, અહીં 2 નો, અહીં 2 નો. ટોટલ કેટલી વાર વધારો થયો છે? 1, 2, 3, 4, 5 વાર. તો 5 ગુણ્યા 2 કર્યું છે મેં. 5 દુ 10. ટોટલ વધારો કેટલાનો થયું છે? 10 નો વધારો થયો છે. ઓકે? તો આ રીતે મેં 10 કીધું છે. ચાલો. તો 5મી ઇનિંગમાં ભાઈએ 100 રન બનાવ્યું. ઓકે? 100 રનથી 2 નો વધારો એટલે ટોટલ વધારો કેટલાનો થયો છે? 10 નો વધારો થયો છે. તો કહેવાનું મીનિંગ કે જેટલી પહેલા સરેરાશ હતી ને, એનાથી આ ભાઈએ 10 રન વધારે માર્યા છે. પહેલા જેટલી જે સરેરાશ હતી, એ સરેરાશથી 10 રન વધારે માર્યા છે. ઓકે? તો 10 રનને જો હું અહીં માઇનસ કરી દઈશ, 100 માઇનસ 10 કરી દઈશ, તો 90 થઈ જશે. તો આ 90 જે છે ને, આ તમારી જૂની સરેરાશ છે. શું છે? જૂની સરેરાશ છે. ઠીક છે? હવે શું થઈ રહ્યું છે કે સરેરાશમાં જે છે ને 2 નો વધારો થાય છે. સરેરાશનો કેટલાનો વધારો થાય છે? 2 નો વધારો થાય છે. 90 પ્લસ 2 કરી દો. શું થઈ જશે? 92. ચલો આ બી ખબર ના પડે. ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ કરી લો. શું પ્રોબ્લેમ છે ફોર્મ્યુલા યાદ કરવામાં? ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે. અહીં નવી ઇનિંગ્સ લખી શકો છો તમે. નવી ઇનિંગ કે અહીં માણસ પણ તમે લખી શકો કે ન્યૂ મેન જે લખવું હોય તમે. અહીંયા ઇનિંગ્સની વાત થાય છે તો નવી ઇનિંગ્સ લખું છું. બરાબર. એવરેજ એટલે કે ઓલ્ડ એવરેજ લખું છું અહીંયા. ઓલ્ડ એવરેજ પ્લસ માઇનસ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ જે બી વધારો ઘટાડો થાય છે ને એ તમારે અહીંયા લખવાનું. ગુણાકાર ટોટલ સંખ્યા. ટોટલ સંખ્યા એટલે કે ટોટલ નંબર લખું છું અહીંયા. ઠીક છે? હવે જુઓ. નવી ઇનિંગ્સમાં કેટલા રન બનાવ્યા ભાઈએ? 100 રન બનાવ્યા છે. ઓલ્ડ એવરેજ મેં ધાર્યું કે એક્સ છે. વધારો થયું છે 2 નું. ટોટલ સંખ્યા કેટલી છે? 5 છે. તો 100 બરાબર એક્સ પ્લસ 10. એક્સ બરાબર શું આવશે? 90. પણ સરેરાશમાં તો 2 નો વધારો થઈ રહ્યો છે. ટોટલ એ લખ્યું છે કે સરેરાશમાં 2 નો વધારો થાય છે. તો 90 પ્લસ 2 કરી દો. એટલે કે 92 તમારો જવાબ આવી જશે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ વાંચો કે 5 સંખ્યાઓની સરેરાશ 56 છે. જો પ્રથમ 3 સંખ્યાઓની સરેરાશ 18 છે અને છેલ્લી 3 સંખ્યાઓની સરેરાશ 24 છે, તો મધ્યસ્થ સંખ્યા કેટલી છે? ઓકે, ચાલો જોઈએ. 5 સંખ્યા છે. 5 સંખ્યાઓનું સરેરાશ જે છે અહીં 56 છે, 56 છે. ઠીક છે? નેક્સ્ટ. હવે અહીં 3 સંખ્યાઓનું જે પ્રથમ 3 સંખ્યાઓનું જે સરેરાશ મેન્શન કર્યું છે, એ 18 છે. છેલ્લી 3 સંખ્યાઓનું જે સરેરાશ મેન્શન કર્યું છે, એ 24 છે. ઇન શોર્ટ આ ઓવરલેપિંગ વાળું કન્સેપ્ટ થઈ ગયું છે. ચાલો જોઈએ. ઓકે. કહેવાનું મીનિંગ એવું છે, આ 6 કેવી રીતે આવ્યું? અહીંયા જુઓ. 5 સંખ્યા જે છે ને 1, 2, 3, 4 આ 5 સંખ્યા છે. પ્રથમ 3 ની વાત કરીએ તો 1, 2, 3 છે. છેલ્લી 3 ની વાત કરીએ તો 3, 4, 5 છે. તો અહીં 3 જે છે ને 2 વાર આવી ગયું છે. તો આપણે જે છે ને માઇનસ કરવાનું છે એક સંખ્યાને. ઠીક છે? તો એ સંખ્યા જે બી હશે મેં ધાર્યું છે કે એક્સ હશે. ઠીક છે? ચાલો જોઈએ. હવે 56 ગુણ્યા 5 કરો. તો 56 ગુણ્યા 5 કરશો તમારો જવાબ 280 આવશે. સર આટલી સ્પીડમાં કઈ રીતે? ત્યારે પણ કોઈ પણ સંખ્યાને તમારે 5 વડે ગુણવું હોય, ગુણાકાર કરવું હોય, બરાબર? અને બેકી સંખ્યા ખાસ કહું છું. બેકીવાળી સંખ્યા હોય ને, જેમ કે 56 ગુણ્યા 5 છે. ઠીક છે? શું કરવાનું? આ 56 નું તમારે અડધું કરી દેવાનું. કેમ આપણે અડધું કરી રહ્યા છીએ કે આ 5 જે છે ને આપણે 10/2 લખી શકીએ છીએ. તો આ 56 ને છે ને એટલે 2 ને 56 થી ભાગ કરું છું. તો જે જવાબ આવે છે એ 28 આવે છે. તો હવેથી ક્યારે પણ તમને બેકી સંખ્યા હોય અને 5 વડે તમે ગુણાકાર કરો છો, તો બેકી સંખ્યાનો હાફ કરી દેવાનું હોય. એટલે અડધું કરી દેવાનું આપણે, બરાબર? તો 56 નું મેં અડધું કર્યું તો 28 આવે છે અને 10 વડે ગુણાકાર કરશો તો 280 થઈ જાય છે. ઠીક છે?
હે ને? તો બસ એ જ વસ્તુ અહીંયા કરી છે મેં. 18 તરી 54 થાય છે. 24 તરી 72 થાય છે અને -1 એટલે x. ઠીક છે? 24 અને 72 4 ને 2 6 126 થાય છે. 126 1 સેકન્ડ. અ, 1 સેકન્ડ મને ટાઈમ આપજો. મિત્રો આ જે ક્વેશ્ચન છે ને આ રોંગ છે. ઠીક છે? અને જે આન્સર કીમાં આપણે ચેલેન્જ કરવાનું હોય છે, તમારે આ ક્વેશ્ચન્સને ચેલેન્જ કરવું હતું. જેણે કર્યું છે એને માર્ક્સ તો મળી ગયો હશે. આ ક્વેશ્ચન રોંગ છે. કેમ રોંગ છે? રીઝન કહું છું તમને. અહીં જે ટોટલ સરવાળો છે ને 280 છે. ઠીક છે? અને સંખ્યા કેટલી છે અહીં? 5 સંખ્યાઓ છે. ઓકે? આ બાજુ જે ટોટલ સંખ્યાઓ જે છે, ટોટલ સંખ્યા જોવા જઈએ તો 6 છે. આ તો આપણે 1 માઇનસ કરી છે કેમ કે આપણને ખબર છે કે એક સંખ્યા વધારે છે. ઠીક છે? પણ એ ટોટલ સંખ્યા કેટલી છે? 6 છે. આનું ક્લિયર મીનિંગ છે કે આ જે 6 સંખ્યાઓ છે ને, આ 6 સંખ્યાનો સરવાળો 5 કરતાં વધારે જ હોવું જોઈએ અહીં. તો જ તમે આન્સર લાવી શકો છો. ઓકે? નહીં તો તમારો જે આન્સર આવશે ને એ માઇનસમાં આવશે અને માઇનસ પોસિબલ નથી આમાં. ઓકે? ધેટ્સ વાય આ ક્વેશ્ચન રોંગ છે. જો તમને એવું લાગે કે સર ના આ ક્વેશ્ચન ખરેખર રાઈટ છે, તો ટેલિગ્રામમાં કમેન્ટમાં જણાવો કે ના સર આ ક્વેશ્ચન ખરેખર રાઈટ છે. હું કોઈ ઓમ્નિશિયન્ટ નથી. ઓકે? મારાથી ભૂલ હોઈ શકે છે પણ મારી નોલેજ પ્રમાણે જેટલું મને જ્ઞાન છે, એ પ્રમાણે આ ક્વેશ્ચન રોંગ છે. આ ક્વેશ્ચન રોંગ છે. ઠીક છે? નેક્સ્ટ જોઈએ. જ્યારે અંશમાંથી 3 બાદ કરવામાં આવે, ત્યારે અપૂર્ણાંક 1/5 બને છે. અને જ્યારે તેના છેદમાં 5 ઉમેરવામાં આવે, ત્યારે તે 1/4 બને છે. તો મળેલ અપૂર્ણાંક ખાલી જગ્યા છે. ચાલો, ધારી લો કે આ x/y જે છે, કોઈ સંખ્યા છે. ઓકે? એટલે અપૂર્ણાંક છે. હવે અંશમાંથી 3 બાદ કરવામાં આવશે, તો x - 3 કરીએ આપણે. આમ કરવાથી અપૂર્ણાંક જે છે, એ 1/5 બની જાય છે. પછી મને એવું કીધું છે, 1 સેકન્ડ. 5 બની જાય છે. પછી એવું કીધું છે અને જ્યારે તેના છેદમાં 5 ઉમેરવામાં આવે એટલે x/y છે. હવે આમાં તમે 5 એડ કરી રહ્યા છો. આમ કરવાથી શું થઈ રહ્યું છે કે 1/4 બની જશે ઈ. ચાલો સોલ્વ કરી લઈએ પછી આપણે જોઈ જશે જે બી કરવું હોય એ જોઈ જશું. 5 વડે ગુણાકાર કરો. 5x - 15 બરાબર y. હે ને? આ 15 છે. પછી આને સોલ્વ કરો. 4x બરાબર y પ્લસ 5 છે. ઠીક છે? ચાલો. अब क्या करें? આમ કરો આ y બરાબર 5x - 15 છે. y બરાબર 5x - 15 છે ને તો y ને અહીંયા લેતા આવો. તો 4x બરાબર y ની જગ્યા 5x - 15 પ્લસ 5 લખી દો. ઠીક છે? તો 4x બરાબર 5x અહીં તમારો જવાબ આવશે -10. ઓકે? હવે આ -10 ને આ બાજુ લેતા આવો. અહીં 10 બની જશે અને 4x ને આ બાજુ લેતા આવશો તો 5x - 4x થઈ જશે. તો x ની કિંમત તમારી અહીં 10 આવી ગઈ. બરાબર? હવે ગમે તે એકમાં મૂકી દો. y ની કિંમત તમને મળી જશે. ચાલો જોઈએ. x ની કિંમત 5 છે. એટલે 10 છે અને y ની કિંમત આપણે જોઈએ તો શેમાં મૂકીએ આપણે? આમાં જ મૂકી દઈએ. હે ને? 4x બરાબર 5y પ્લસ 5. તો 4 ગુણ્યા 10 બરાબર y પ્લસ 5. 40 બરાબર y પ્લસ 5, y બરાબર 35. ઠીક છે ને? y ની કિંમત અહીં 35 આવી ગઈ છે. આપણે વેલ્યુ શું ધારી હતી? x છેદમાં y. અહીંયા સોલ્વ કરું છું. x છેદમાં y ધાર્યું હતું. x ની કિંમત 10 છે. y ની કિંમત 35 છે. ભાગ કરી દો. 5 થી 2 વારમાં, 5 થી 7 વારમાં તમારો જવાબ 2/7. ઠીક છે? ચાલો. આ દાખલો જુઓ. દૂધ અને પાણીના 78 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 2:1 છે. નવા મિશ્રણમાં આ ગુણોત્તર 1:2 બનાવવા માટે તેમાં કેટલા લીટર પાણી ઉમેરવાનું છે? ઓકે. આ 78 લીટરનું મિશ્રણ છે. અહીં લખું છું મિલ્ક એન્ડ ધીસ ઇઝ વોટર. ઠીક છે? પાણીનો ગુણોત્તર જે છે એ 2:1 છે. ઓકે. નવા મિશ્રણમાં આ ગુણોત્તર 1:2 થઈ જાય છે. ઠીક છે? નવું મિશ્રણ આપણે કંઈક બનાવી છે એડ કરીને. આ જે ગુણોત્તર જે છે એ આઈ થિંક સેમ જ ગુણોત્તર છે દૂધ અને પાણીનું. એ 1:2 થઈ જાય છે. 1:2 થઈ જાય છે. ઠીક છે? તો નવો ગુણોત્તર 1:2 બનાવી છે આપણે. બનાવવા માટે એમાં કેટલા લીટર પાણી ઉમેરવાનું છે? તો આપણે શેમાં એડ કરી રહ્યા છે પાણી? એટલે શેમાં આપણે શું કહેવાય? કયા ગુણોત્તરમાં આપણે પાણી એડ કરી રહ્યા છે? તમે કીધું સર આપણે જે છે ને પાણીવાળા ગુણોત્તરમાં પાણી એડ કરી રહ્યા છે. જોક્સ અપાર્ટ. અ, શું કહેવાય? કેટલા લીટર પાણી આપણે એડ કરીએ છીએ? તો આમાં કંઈક આપણે પાણી એટલે કે વોટર જે છે એ એડ કરીએ છીએ. ઓકે? યાદ રાખજો જેમાં આપણે
એડ કરીએ છીએ કે પાણી જે છે ને પાણીમાં ચેન્જીસ થશે. પણ જેમાં આપણે કંઈ એડ કરતા નથી, કંઈ ભેળવતા નથી, એ હંમેશા સેમ જ રહેવું જોઈએ. એનું ગુણોત્તર જે છે ને હંમેશા સેમ રહેવું જોઈએ. બરાબર? તો અહીં 2 છે, અહીં 2 છે તો અહીં પણ 2 જ હોવું જોઈએ. એટલે અહીં દૂધ જો 2 યુનિટ હોય ને તો અહીં પણ 2 જ હોવું જોઈએ. ઓકે? તો એક કામ કરો આને સરખું કરી દો. તો સરખું કેવી રીતે કરશો? આ 2 છે તો આને 2 વડે ગુણી દો. ઠીક છે ને? તો 2 વડે ગુણશો તો આ 2 બની જશે અને આ 4 બની જશે. ઠીક છે? હવે જુઓ તમે 1 થી 4 બનાવો છો. એટલે પાણી જે છે ને પેલા 1 હતું હવે 4 થઈ જાય છે. તો કેટલા યુનિટ તમે પાણી એડ કર્યું હશે, ઉમેર્યું હશે? તમે કીધું 3 યુનિટ પાણી ભાઈ આપણે એડ કર્યું છે. હવે મને એમ કહો કે દૂધ અને પાણી ટોટલ 78 લીટર છે. ટોટલ 78 લીટર છે. એનું મીનિંગ શું કે આ 3 યુનિટની વેલ્યુ જે છે 2 અને 1 3. આ 3 યુનિટની વેલ્યુ જે છે એ 78 લીટર છે. ઠીક છે? તો આ 3 યુનિટની વેલ્યુ કેટલી હશે? એમ જ હશે 78 લીટર. ઠીક છે? પૂરું થઈ ગયું. ઠીક છે? આગળ વધીએ આપણે. સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત મારે ડિફરન્સ શોધવાનો છે. સમાંતર શ્રેણી 5, 1, -3, -7 નો સામાન્ય તફાવત. એલા 5 અને 1. તો સામાન્ય તફાવત કઈ રીતે શોધવાનું ખબર છે ને? A2 - A1 કરવાનું હોય છે. A2 - A1. તો A2 તમારે 1 છે, આ -5 છે. ઠીક છે ને? તો 1 - 5 કરશો તો તમારો જવાબ -4 આવશે. -4 ઇઝ યોર આન્સર. આ દાખલો વાંચો કે નીચેનામાંથી કયું બેઝિક ગાણિતિક ઓળખ આઇડેન્ટિટી દર્શાવે છે? એટલે એલ્જેબ્રિક એક્સપ્રેશન દર્શાવે છે. એનો મીનિંગ એ છે. લેટ્સ ચેક. x - 3, x + 3, x² - 9. હા, આ છે. આ તમારો આન્સર છે. કેમ? કેમ કે a² - b² બરાબર a + b અને a - b છે. અહીં x - 3, x + 3 આ 9 છે ને 9. તમે આ 9 ને આ રીતે લખી શકો છો 3 નો સ્ક્વેર. ઠીક છે? તો અહીં a જે છે ને એ x² છે અને b જે છે ને એ 3 નો સ્ક્વેર છે. ઠીક છે? આને આ રીતે દર્શાવવામાં આવ્યું છે. તો x² - 9 લખી દીધું છે. પછી x + 3 અને x - 3 આ રીતનું છે. તો આ તમારો જવાબ છે. ઠીક છે? x + y³ બરાબર x³ + y³ આ અડધું છે. આ પૂરું હોવું જોઈએ. બરાબર? અહીં પ્લસ 3ab a + b એ રીતનું હોવું જોઈએ. પણ આ નથી. ધેટ્સ વાય આ પૂર્ણ એટલે રાઈટ આન્સર નથી એમ કહી શકો છો તમે. આ તો પોસિબલ નથી. હા, x - 3 x + 3 પણ અહીં માઇનસ આવવું જોઈએ. ઠીક છે? ધેટ્સ વાય આ રોંગ છે. ખાલી એક જ સાચો છે. આ દાખલા વાંચો કે એક ડીલર 3600માં લિસ્ટ થયેલ એક જૂનું લેપટોપ ખરીદે છે અને તેને 20% અને 10% ક્રમિક ડિસ્કાઉન્ટ મળે છે. તે તેના સમારકામ કરવામાં 1408 નો ખર્ચ કરે છે અને 20% નફા પર વેચે છે. તો લેપટોપની વેચાણ કિંમત શોધો. મિત્રો, આ જે 3600 લખ્યું છે ને, આ શું છે? છાપેલ કિંમત છે. આ 3600 છાપેલ કિંમત છે. ઠીક છે? હવે આ 3600 પર તમે 20% નો ડિસ્કાઉન્ટ આપો છો. તો 20% ની વેલ્યુ તમને ખબર છે કે 1/5 થાય છે. આનું મીનિંગ શું કે 5 તમારી છાપેલ કિંમત છે, ₹1 નું ડિસ્કાઉન્ટ આપો છો, 6 યુનિટ ના કહેવાય, 4 યુનિટમાં તમે વેચો છો. ને તો આ તમારી 4 જે છે વેચાણ કિંમત થઈ જશે. તો આને હું આ રીતે લખું છું 5 અને 4. હવે આના ઉપર હજી એકવાર ડિસ્કાઉન્ટ આપે છે. 10%. 10% એટલે કે 1/10. 10 તમારી છાપેલ કિંમત છે, 1 તમારું ડિસ્કાઉન્ટ હોય તો જે તમારી વેચાણ કિંમત હશે એ 9 હશે. તો આ રીતે લખી દો. ઠીક છે? ચાલો ભાગ કરો. 5 થી ભાગ કરો આને. તો 5 થી 720 વારમાં. એટલે 72 થાય છે. અને 0 થી 0 કપાઈ ગયા. તો 72 ગુણ્યા 9 ચોક 36. તો 72 ગુણ્યા તમે 36 કરશો. ચાલો જોઈએ શું જવાબ આવે છે. 36 દુ 72 અહીં 7. 36 સિત્તા 252, 252 માં 7 25 252 માં 7 259. 2592 જે છે આ ભાઈને આ વસ્તુ પડી છે, લેપટોપ પડ્યું છે. હવે આના ઉપર ભાઈ એક્સ્ટ્રા ખર્ચા કરે છે. 2592 માં તમે 1408 નો અલગથી ખર્ચો કરો છો. તમારી લાગત કિંમત થઈ જાય છે. 8 ને 2 10, 9 ને 1 10, 5 4 9 ને 1 10, 2 ને 3 ને 1 4 4000. ટોટલ ખર્ચો કેટલાનું કર્યું? કેટલા રૂપિયાનું કર્યું? ₹4000 કર્યું છે. હવે આ ₹4000 ઉપર જે છે ને ભાઈ એ 20% નફો કમાવે છે ને? નફા ઉપર વેચે છે. તો 20% ની વેલ્યુ તમને ખબર છે 1/5 થાય છે. 4000 ઉપર 20% નો નફો એટલે કે 5 ની વસ્તુ તમે 6 માં વેચો છો. ઓકે? 5 જેથી 4000 બરાબર છે. તો 6 ની વેલ્યુ કેટલી? આ રીતે હોય છે ને? તો 5 થી ભાગ કરશો તો અહીં તમારો જવાબ 800 આવશે. 800 ગુણ્યા 6 કરશો તો 4800 છે. 4800 જે છે એ તમારી વેચાણ કિંમત હશે. ઠીક છે? ચાલો. આ દાખલો વાંચો કે આ દાખલો વાંચો. આ દાખલો વાંચો કે 3 ઉમેદવારો અશોક, વિકાસ અને ચંદુએ ચૂંટણી લડી. અનુક્રમે 2840, 3160, 42 અને 4200 મત મેળવ્યા. અશોકને કુલ કેટલા ટકા મત મળ્યા છે? ઓકે. ધારી લો કે
જે ટોટલ મત છે એ 100% છે, 100% છે. હવે એ 100% મત જે છે ને એ 28, 40, 31, 60 અને 4200 છે. તો સરવાળો કરી લો. 4, 3, 7 ને 2, 9. અહીં લખો 9 એટલે 9000. 8, 1, 9, 9 ને 2, 11. અહીં 1100 લખી દો. ઠીક છે. 40, 60, 100. અહીં 100 લખી દો. એટલે 9 ને 1, 10. અહીં 200 થાય છે. એટલે ટોટલ સરવાળો 10,200 છે. એટલે 100%ની વેલ્યુ 10,200 છે. તો અશોકને કુલ કેટલા ટકા મત મળ્યા છે? તો અશોકને ધારી લો, આવી રહ્યો અશોક 2840. તો 2840 એ કેટલા ટકા હશે? ક્રોસ ગુણાકાર 2840 ગુણ્યા 100 છેદમાં 10,200. 2 મીંડા ઉડી ગયા. હવે ભાગ કરો. હું 2 થી ભાગ કરું છું. 2 થી ભાગ કરીશ તો અહીં 51 આવશે અને અહીં 2 થી ભાગ કરીશ તો 1, 4, 2, 0 આવશે. ઠીક છે. હું 3 થી ભાગ કરીશ આને તો 3 થી આ પોસિબલ નથી. 4 ને 2, 6, 1, 7. ના, આ પોસિબલ નથી. 17 થી બી પોસિબલ નથી આ. એટલે પોઈન્ટમાં આન્સર આવશે મારા હિસાબથી, એવું લાગે છે મને. ચાલો પોઈન્ટમાં જ આન્સર લેતા આવીએ આપણે. તો 14, 20 છેદમાં 51. ઓકે. 51 તરી 153 થઈ જશે ને? 3 ગુણ્યા 3 153. તો 51 દુ 102 રાખીએ આપણે. બરાબર. અહીં 0, અહીં 4. ઠીક છે. અને 50 ગુણ્યા 8 કરશો ને તો 400 થાય છે. અને 51 ગુણ્યા 8 કરશો તો 408 થઈ જશે. તો આપણે 50 ગુણ્યા 7 કરવું પડશે. એટલે 350. 350માં 7 એટલે કે 357. 357 અહીં લખી દો. 27 જે છે એ તમારો જવાબ આવશે. 27 પોઈન્ટ સમથિંગ. તો એક જ જગ્યા દેખાય છે. આ તમારો જવાબ હશે. ઓપ્શન બહુ દૂર દૂર છે ને, ધેટ્સ વાય આપણે ઇઝીલી સોલ્વ કરી લઈએ છીએ આને. આગળ વધીએ આપણે. સરેરાશ શોધો. કરી લો. શું કેટલી વાર? સરેરાશનો ફોર્મ્યુલા ખબર છે તમને કે સરેરાશ બરાબર સમ એટલે કે ટોટલ સરવાળો છેદમાં કુલ સંખ્યા, હે ને? તો 10, 14 માં 12, 26, 26 માં 19, 45, હે ને? 45 માં 35, 45 માં 35, 80, 80 માં 40, 120. 1, 2, 3, 4, 5 ભાગ્યા 5 કરી દો. 24 તમારો જવાબ. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે એક વ્યક્તિએ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દ્વારા ચોક્કસ અંતર કાપ્યું અને 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે ચાલતા પાછી ફરી છે. જો આખી મુસાફરી 5 કલાક 45 મિનિટનો સમય લાગ્યો હોય તો અંતર શું છે? ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે કે ડિસ્ટન્સ એટલે કે અંતર બરાબર એક્સ વાય છેદમાં એક્સ પ્લસ વાય ઇન્ટુ ટી. એક્સ વાય જે છે ને આ ઝડપ છે. તો ચાલો અહીં સોલ્વ કરીએ. એ જવાની એટલે કે શું કીધું છે? ટ્રેન દ્વારા કાપે છે. જ્યારે ચોક્કસ અંતર છે ને અહીંથી અહીં સુધી જાય છે. ત્યારે જે ઝડપ જે છે એ 24 છે. એટલે ટ્રેન દ્વારા જે અંતર કાપે છે ને તો 24 છે. અને જ્યારે ચાલીને આવે છે ને ત્યારે જે ઝડપ જે છે એ 6 છે. ઠીક છે. તો અહીં 24 પ્લસ 6 કરી દો. ફોર્મ્યુલા પ્રમાણે એક્સ પ્લસ વાય કરવાનું હોય છે આપણે. ઠીક છે. અહીં કુલ સમય જે લાગ્યું છે ને એ 5 કલાક 45 મિનિટ છે. 5 કલાક 45 મિનિટ. આ મિનિટમાં છે અને હું કલાકમાં ફેરવી દઉં છું. તો 45 છેદમાં 60 મારે કરવું પડશે કલાકમાં ફેરવવા માટે. 15 થી ભાગ કરીશ તો અહીંયા 3 આવશે. 15 થી ભાગ કરીશ તો અહીંયા 4 આવશે. 5 ગુણ્યા 4 20. 20 માં 3 23. તો 23 છેદમાં 4 જે તમારો જવાબ છે. તો અહીં ગુણાકાર 23 છેદમાં 4 કરો. ઠીક છે. ચાલો. આ 24 ગુણ્યા 6 છેદમાં 30 ગુણ્યા 23 છેદમાં 4 ભાગ કરો. 6 થી 5 વારમાં અને આ 30 છે. 6 થી 5 વારમાં 4 થી ભાગ કરશો તો અહીંયા 6 આવશે. તો 23 ગુણ્યા 6 છેદમાં 5 એટલે કે 23 ગુણ્યા 6 એટલે 138. 138 છેદમાં 5 કરો. તો 5 દુ તો પછી હા 5 દુ 10, 3 વધ્યું. 5 સિત્તા 35 એટલે 27 પોઈન્ટ સમથિંગ આપણો જવાબ આવશે. તો 27 પોઈન્ટ સમથિંગમાં આ એક જ જગ્યા છે. 27.6 કિલોમીટર જે છે એ આપણો જવાબ આવશે. ઠીક છે. નેક્સ્ટ જુઓ. 26 61 ની ઘાત 28 88 છે. પ્લસ 200 એટલે 2990 નો છેલ્લો અંક છે. તો જુઓ આ 26 61 છે. આનો છેલ્લો અંક તમને શું દેખાય છે? 1. તો અહીંયા 1 લખી દો. હવે આના ઉપર ઘાત કેટલી છે? તમે કીધું સર ઘાત જે છે ને અહીં 288 છે. 28 88 છે. પ્લસ અહીં છેલ્લો અંક કયો છે? સર 0 છે. તો અહીંયા 0 લખી દો. હવે 1 ઉપર ગમે તેટલી ઘાત હોય, જવાબ તો હંમેશા 1 માં જ આવવાનું છે કે નહીં? હવે 1 ની ઘાત હું 2 કરું તોય મારો જવાબ 1 આવવાનો છે. 1 ની ઘાત હું 99 કરું
તમારો જવાબ તો 1 જ આવવાનો છે. હે ને? તો બસ 1 છે. તમારું 1 આવી ગયું. 1 પ્લસ 0 1 તો 1 જે છે તમારો જવાબ થઈ જશે. હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જે મેં કીધું હતું કે એ ક્વેશ્ચન ઇગ્નોર કરો. કેમ કે એ જે ક્વેશ્ચન હતું એક્ઝામમાં કેન્સલ કરવામાં આવ્યું હતું. બરાબર? તો ચાલો એક રિયલ સોલ્યુશન જોઈએ એનું. ઓકે? વેરી ગુડ ક્વેશ્ચનિંગ. કે એક હોડી પ્રવાહની વિરુદ્ધ દિશા તરફ બિંદુ P થી Q સુધી 4 કલાક સુધી મુસાફરી કરે છે અને પાછા ફરતી વખતે પ્રવાહની દિશામાં બિંદુ Q થી R સુધી આગામી 4 કલાક સુધી મુસાફરી કરે છે. જો બિંદુ P અને R વચ્ચેનું અંતર 84 કિલોમીટર હોય તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે? ઓકે. સૌથી પહેલા અહીંયા તમારે ડાયાગ્રામ ડ્રો કરવું પડશે. તમારા ડાયાગ્રામ કંઈક આ રીતનું છે અને લેવલવાળું ક્વેશ્ચન હતું ખરેખર. બસ ખાલી એક જ ક્વેશ્ચન મિસ્ટેક છે. પ્રિન્ટિંગ મિસ્ટેક તમે કહી શકો છો. એ તમને છેલ્લે કહીશું. જગ્યા આટલામાં થઈ જશે. ચાલો. ધારી લો કે આ ડિસ્ટન્સ કોઈ ટ્રાવેલ કરવાનું છે. અહીંથી અહીં સુધી. ઠીક છે? અહીંથી અહીં સુધીનું ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનું છે. ઓકે? આ P પોઈન્ટ છે. ડ્રોઈંગ કંઈક આ રીતની બનશે કે આ P છે. ઠીક છે? આ P થી Q. ઠીક છે? અને આ R હશે. હવે આપણે ક્વેશ્ચન વાંચીએ. એક હોડી પ્રવાહની વિરુદ્ધ દિશા તરફ બિંદુ P થી Q. તો પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે જે પ્રવાહ છે ને આ રીતે વહે છે, આ રીતે જાય છે. ઠીક છે? આ રીતનું છે. અને જે હોડી જે છે ને પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે હોડી આ રીતે જાય છે. ઠીક છે? તો P થી Q સુધી જવામાં 4 કલાકનો સમય લેશે. કેટલા કલાકનો? 4 કલાકનો સમય લેશે. અને પાછા ફરતી વખતે પ્રવાહની દિશામાં બિંદુ Q થી R સુધી આગામી 4 કલાક સુધી મુસાફરી કરે છે. હવે અહીં પહોંચી ગઈ એકવાર, હવે પાછી વળે છે. તો પાછી વળીને આમ P થી હવે આખે આખું ડિસ્ટન્સ R સુધી કવર કરે છે. ઠીક છે? અહીં R સુધીનું ડિસ્ટન્સ કવર કર્યું. ઓકે? ચાલો. અને ટાઈમ જે લાગ્યું છે ને એ 4 કલાકનું લાગ્યું છે અહીંયા. 4 કલાક. ઓકે? મુસાફરી કરે છે. જો બિંદુ P અને R વચ્ચેનું અંતર 84 કિલોમીટર હોય. P અને R વચ્ચેનું જે અંતર જે છે ને એ 84 કિલોમીટર છે. ઠીક છે? 84 કિલોમીટર છે. હા, હવે ગેમ છે. મારી વાત ધ્યાનથી સમજજો. સૌથી પહેલા હું તમને એક બેઝિક કન્સેપ્ટ હોય છે એ સમજાવી દઉં છું. કેમ કે આગળ હું ડાયરેક્ટ કરી દઈશ તો તમને ખબર નહીં પડે. હું તમને એમ કહું કે અહીંથી અહીં સુધીનો જે ટોટલ ડિસ્ટન્સ જે છે ને એ 10 છે. કેટલું છે? 10 છે. ઓકે? અને અહીંથી અહીં સુધીનું જે ડિસ્ટન્સ કાં તો અહીંથી અહીં સુધીનું કહી શકો છો કે અહીંથી અહીં. ઠીક છે? એ ડિસ્ટન્સ 6 છે. તો આ કેટલું હશે? તમે કહેશો સર આ તો સાવ સહેલું છે. આખે આખું ડિસ્ટન્સ જો 10 હોય, આ 6 હોય ને તો આ તમારો આન્સર 4 આવશે. કઈ રીતે કર્યું? સિમ્પલ છે સર. 10 - 6 કર્યું છે મેં. તો આને મારે સમીકરણમાં દર્શાવવું હું કંઈક આ રીતે દર્શાવી શકું છું. આ x છે. આ બરાબર છે. 10 - મેં 6 કર્યું છે. 10 જે છે એ મારું ટોટલ ડિસ્ટન્સ છે. અને 6 જે છે ને એ જે ડિસ્ટન્સ અડધું આપણે કાપ્યું છે આ ભાગ ઉપર એ ડિસ્ટન્સ છે. એટલે એ ડિસ્ટન્સ મેં માઇનસ કર્યું છે. હે ને? આપણે ડિસ્ટન્સ એટલે -d કરી દઈએ. હે ને? e - d જેથી ખબર પડે. તો આ જ વસ્તુ મેં સમીકરણમાં દર્શાવ્યું છે. ઓકે? ઠીક છે ને? બસ હવે દેખજો. આ એક કન્સેપ્ટ મારે સમજાવતો મેં સમજાવી દીધું છે. હવે એક ફાઇનલ કન્સેપ્ટ જુઓ. તમને ખબર છે ને કે બોટ અને પ્રવાહ જ્યારે એક જ દિશામાં હોય, બરાબર? ત્યારે સરવાળો કરવામાં આવે છે અને એને શું કહેવામાં આવે છે? ડાઉનસ્ટ્રીમ. એટલે કે પ્રવાહની દિશામાં છે. એમ કહેવામાં આવે છે. આ બી એક પ્રકારની ઝડપ છે. બોટ બી ઝડપમાં છે અને પ્રવાહ બી ઝડપમાં છે. ઠીક છે ને? સેમ. જ્યારે બોટ અને સ્ટ્રીમ એટલે હોડી અને પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે માઇનસ કરવામાં આવે છે. અને માઇનસ વડે દર્શાવવામાં આવે છે. અને આને જે છે ને અપસ્ટ્રીમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અપસ્ટ્રીમ કહેવામાં આવે છે. છે કે નહીં? ઓકે. ચાલો. આ 2 કન્સેપ્ટ તમને ખબર પડી જશે ને તો ઓટોમેટિક હવે દાખલો સોલ્વ થઈ જશે. ચાલો. મને એક વસ્તુ કહો. આ બોટ જે છે, હોડી જે છે, પ્રવાહની દિશામાં છે અને બોટ પોતે ગતિમાં છે, ઝડપમાં છે. અને પ્રવાહની દિશામાં હોય તો એને શું કહેવામાં આવે છે? આ બી પ્રવાહની દિશામાં છે અને બોટ બી પ્રવાહના દિશામાં છે. તો ડાઉનસ્ટ્રીમ કહેવામાં આવે છે. તો અહીંથી અહીં સુધીનો ટોટલ જે ડિસ્ટન્સ હશે એ ડાઉનસ્ટ્રીમમાં કવર કર્યું હશે. ડાઉનસ્ટ્રીમની ઝડપમાં કવર કર્યું હશે. અને સમય જે લાગ્યું છે એ 4 કલાક લાગ્યું છે. છે કે નહીં? અને અહીંથી અહીં સુધીનું જે ડિસ્ટન્સ કવર કર્યું હશે, P થી Q સુધીમાં જે ડિસ્ટન્સ કવર કર્યું છે, એ અપસ્ટ્રીમમાં કવર કર્યું છે.
તેમાં કવર કર્યું છે. અપસ્ટ્રીમમાં એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં કવર કર્યું છે. કેમ? કેમ કે બોટ આ બાજુ જાય છે, બોટ આ બાજુ જાય છે અને પ્રવાહ આ બાજુ છે. હે ને? જ્યારે પણ અપોઝિટ હોય ત્યારે અપસ્ટ્રીમ કહેવામાં આવે છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં કહેવામાં આવે છે. હવે આખે આખું ડિસ્ટન્સ બોટે જ્યારે પ્રવાહની દિશામાં કર્યું છે અને અહીંથી અહીં સુધીનું અંતર અપસ્ટ્રીમમાં કાપ્યું છે, તો આ કેટલું છે? 84 આ વાળું ડિસ્ટન્સ એમાં કાપ્યું હશે. તો સર આ વાળું જે ડિસ્ટન્સ છે ને ક્લિયર કટ દેખાય છે કે ડાઉનસ્ટ્રીમમાં કાપ્યું છે. તો હવે આ જ વસ્તુનું હું તમને સમીકરણમાં દર્શાવું છું. 84 જે છે ને, એ મારું કુલ અંતર છે. એટલે આ અંતર છે. ઠીક છે? અને અહીંથી ક્યુથી આર સુધીમાં પ્રવાહની દિશામાં છે એટલે ડાઉનસ્ટ્રીમમાં છે. ડાઉનસ્ટ્રીમ એટલે પોતે જ ઝડપમાં છે. ઠીક છે? અને આ ઝડપ સાથે ઝડપનું તમે ગુણાકાર સમય જોડે કરો તો તમને શું મળે છે? ટોટલ અંતર મળે છે. એટલે અહીંથી અહીં સુધી કોઈ અંતર કાપ્યું હશે. એ અંતર મેં ડી ગુણ્યા 4 વડે દર્શાવ્યું છે. ઓકે? ચાલો. આમાંથી હું આ પી થી ક્યુ સુધી ની જે ઝડપ છે એ માઇનસ કરી દઈશ. તો મને 84 મળી જશે. યસ ઓર નો? અને પી થી ક્યુમાં આ ભાઈ શેમાં અંતર કરી રહ્યા છે? એટલે હા, શેમાં અંતર કાપી રહ્યા છે? પી થી ક્યુ સુધીમાં આ ભાઈ અપસ્ટ્રીમમાં અંતર કાપી રહ્યા છે. શેમાં અંતર કાપે છે? અપસ્ટ્રીમમાં. તો 4 કલાક અપસ્ટ્રીમમાં એટલે યુ લખું છું. ઓકે? ચાલો સોલ્વ કરો હવે. તો 84 બરાબર 4 કોમન કાઢી લો, ડી માઇનસ યુ કરી દો. ઠીક છે? તો 4 થી ભાગ કરશો તો અહીં 21 આવશે. 21 બરાબર ડી માઇનસ યુ છે. શું છે? ડી માઇનસ યુ છે. સર આ ડી માઇનસ યુ આ પ્રવાહની દિશામાં છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. હવે એક ફાઇનલ કન્સેપ્ટ. આ 21 બરાબર ડી માઇનસ યુ છે. હવે તમને ખબર છે કે બી પ્લસ એસ બરાબર બોટ અને સ્ટ્રીમ, હોડી અને પ્રવાહ બરાબર ડાઉનસ્ટ્રીમ થાય છે. બી માઇનસ એસ બરાબર અપસ્ટ્રીમ થાય છે. એટલે કે હોડી અને પ્રવાહ માઇનસ અપસ્ટ્રીમ. ઠીક છે ને? પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો આ ડી ની જગ્યાએ હું આ રીતે લખી શકું છું. બી માઇનસ બી પ્લસ એસ માઇનસ બ્રેકેટ એટલે કૌંસ બી માઇનસ એસ આ રીતે લખી શકું છું. યસ ઓર નો? યસ. તો અહીં બી લખું છું. પ્લસ એસ માઇનસ બી. હવે આ માઇનસ અંદર જઈને પ્લસ થઈ જશે. પ્લસ એસ આ માઇનસ બી થી બી કપાઈ જશે. તો શું વધ્યું? 2s. હવે આ 2s ની વેલ્યુ જે છે ને શેના બરાબર છે? 21 બરાબર છે. તો s ની વેલ્યુ આ s શું છે? પ્રવાહ છે. શું છે? પ્રવાહ છે. તો s બરાબર 21/2 કરી દો. તો તમારું જે જવાબ આવે છે ને એ 10.5 આવે છે. 11 દુ 22 11 હા 10.5 આન્સર આવે છે. શું જવાબ આવે છે? 10.5 કિલોમીટર પ્રતિ કલાક આવે છે. અને આમાં ભૂલ શું છે? ભૂલ છે કે આમને આપી દીધું છે સ્થિર પાણીમાં હોડીની ઝડપ. આના માટે છે ને તમારે આ લોકોએ અલગથી એક સમીકરણ આપવું જોઈએ. એ અલગથી એક કન્ડિશન આપવી જોઈએ હતી. જે નથી આપી. ક્વેશ્ચન ખરેખર આ રીતનું હોવું જોઈએ કે પાણીની ઝડપ એટલે પાણીમાં પ્રવાહની આ તો અહીં હોઈ શકે છે કે પ્રવાહની ઝડપ શોધો. પ્રવાહ હોવું જોઈએ અહીંયા. ક્વેશ્ચન શું હોવું જોઈએ? પ્રવાહની ઝડપ. બસ આ શબ્દોને લીધે આ લોકોએ આખે આખું ક્વેશ્ચન કેન્સલ કરી દીધું હતું. ઠીક છે? તો 30 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. તો 30 ક્વેશ્ચન પૂરા. હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.